સમ્યક સન્મુખ ને કેવા પ્રકારનું તત્વ ચિંતન હોય છે? સમ્યક સન્મુખ જીવને કેવા પ્રકારનું તત્વ ચિંતન હોય છે અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે કેવી ભક્તિ હોય છે? તત્વનો વિચાર હોય છે સમ્યક સન્મુખને. એ ક્યાં પોતે છે એ જોવાનું છે. પોતે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, દ્રવ્ય ગુણ પર્યાયનું એને ચિંતન હોય છે. હું દ્રવ્ય કોણ છું, મારી શું ગુણો પર્યાય, એ બધાના વિચાર હોય છે. ઊંડાણથી હોય છે. સ્વભાવને ગ્રહણ કરતો હોય છે વારંવાર. નાયક હું કોણ છું એ નાયકના સ્વભાવને ગ્રહણ કરે, વિભાવને છૂટો પાડવાનો પ્રયત્ન કરે. વિભાવને પોતે જુદા જ છે વસ્તુ સ્વભાવ, પણ એનો પ્રયત્ન કરે છે. જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે છે, એ બધો પ્રયત્ન કરે છે. હવે ક્યાં પોતે ઊભો છે એ પોતાને જોવાનું રહે છે. કેવી રીતે ગ્રહણ કરે છે ને કેવી રીતે અભ્યાસ કરે છે એ પોતાને જોવાનું રહે છે. અને શુભ ભાવોમાં દેવગુરુ શાસ્ત્રની મહિમા હોય છે. જે ભગવાને પ્રગટ કર્યું પૂર્ણ સ્વરૂપ, એની મહિમા છે ભગવાનની. ગુરુએ જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું, ગુરુની મહિમા. શાસ્ત્રમાં જે વસ્તુ સ્વરૂપ આવે એની મહિમા, બધી એની મહિમા હોય છે. તત્વના વિચાર હોય છે. એ મહિમા હોય, વિભાવથી છૂટો પડતો હોય છે, નાયકને ગ્રહણ કરતો હોય છે. હવે કેવી રીતે ગ્રહણ કરવું, એ સમ્યક સ્વરૂપ કેવી રીતે છે એ પોતાને વિચારવાનું છે. એ કેટલું તત્વને ઓળખીને કરે છે, કે ઉપર સ્થૂળ રીતે કરે છે, સૂક્ષ્મ રીતે કરે, એ બધું પોતાને વિચારવાનું રહે છે.